તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં શ્યામ શિખર પાસેની હોટલ વિવાદમાં કે જ્યાં કાકડિયા હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલ વિવાદ પૂરો થયો નથી ત્યાં બીજો વિવાદ શરૂ થયો છે। યુવકને એટેક આવ્યો છે કહી ઓપરેશન કરી નાખતા મોત નીપજ્યું છે। કાકડિયા હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો છે ત્યારે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાની છે હોસ્પિટલ જ્યાં કોટડા પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો જે સમ્યો નથી ત્યારે અમદાવાદમાં શ્યામ શિખર પાસેની હોસ્પિટલ વિવાદમાં આવી છે। કાકડિયા હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે જ્યાં યુવકને હાર્ટ એટેક આવ્યો છે કહી ઓપરેશન કરી નાખતા યુવકનું મોત નીપજ્યું। જ્યાં કાકડિયા હોસ્પિટલમાં પરિવારજનોનો હોબાળો છે ત્યારે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાની આ હોસ્પિટલ છે જ્યાં કોટડા પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બપોરે સૂતો હતો અને મારી પર ફોન આવ્યો કે ભાઈ સવારે 4 વાગે અમને ગળામાં દુખાવો જોતો અને અમે દવાખાને લાયા। પછી એમને દવા આપી અને અમને ઘરે મોકલ્યા કાર્ડ લેવા। અમે કાર્ડ લઈને આવ્યા પછી એમને કે અમને એટેક છે એક નળી બ્લોક છે એમ કરી અને પછી એ મારી સાથે વાત કરતો હતો જેવી રીતે આપણે વાતચીત કરીએ એવી રીતે વાતચીત કરતો હતો। પછી બીજા ડોક્ટર આવીને કહે છે કે એક નળી બ્લોક છે ને ઓપરેશન કરવું પડશે। એક નળી બ્લોક છે એટલે કે એટેક આવ્યો છે અને એક નળી બ્લોક છે એનું ઓપરેશન કરવું પડશે। પછી ઓપરેશન થિયેટરમાં ગયા પછી હજુ સુધી બહાર આવ્યા। ઓપરેશન થિયેટરમાં ગયા પછી હજુ સુધી બહાર આવ્યા નથી અને નથી કોઈ પરિવારના ડોક્ટરે કીધું કે ભાઈ શું તકલીફ છે કે કેવું છે એમની તબિયત કેવી છે એવું કોઈ કીધું નથી। આયુષ્માન કાર્ડ લેવા આયુષ્માન કાર્ડ કહ્યું આયુષ્માન કાર્ડ લેવા મોકલ્યા અને દરેક ડોક્ટરો દરેક હોસ્પિટલમાં તો એક જ નહીં છે આ લોકો મહામૃતક કાર્ડ ને આયુષ્માન કાર્ડ જુઓ ને એટલે પૈસાના ગાંડા થઈ જાય પૈસા। હું 2:30 વાગે બપોરે સૂતો હતો અને મારી પર ફોન આવ્યો કે ભાઈ સવારે 4 વાગે અમને ગળામાં દુખાવો જોતો અને અમે દવાખાને લાયા। પછી એમને દવા આપી અને અમને ઘરે મોકલ્યા કાર્ડ લેવા। અમે કાર્ડ લઈને આવ્યા પછી એમને કે અમને એટેક છે એક નળી બ્લોક છે એમ કરી અને પછી એ મારી સાથે વાત કરતો હતો જેવી રીતે આપણે વાતચીત કરીએ એવી રીતે વાતચીત કરતો હતો। પછી બીજા ડોક્ટર આવીને કહે છે કે એક નળી બ્લોક છે ને ઓપરેશન કરવું પડશે। એક નળી બ્લોક છે એટલે કે એટેક આવ્યો છે અને એક નળી બ્લોક છે એનું ઓપરેશન કરવું પડશે। પછી ઓપરેશન થિયેટરમાં ગયા પછી હજુ સુધી બહાર આવ્યા। ઓપરેશન થિયેટરમાં ગયા પછી હજુ સુધી બહાર આવ્યા નથી અને નથી કોઈ પરિવારના ડોક્ટરે કીધું કે ભાઈ શું તકલીફ છે કે કેવું છે એમની તબિયત